જય માતાજી। તો આજે હું તમને વાડિયાથી ઘર સુધીનો નજારો દેખાડું, કેવી આપણી વાડી છે ને કેવું આપણું ઘર છે આવે ત્યાં સુધી। જો મિત્રો પવન ચક્કી નાખે છે, તે માટે પવન ચક્કીનું કુંડામાં નાખે છે। તમે જોઈ શકો છો કીટાશી હાલે છે મિત્રો। ને આ આપણી સિંગ છે, ફુવારા મેકીને વરસાદ પહેલાં વાવેલું છે, જોઈ શકો છો। આજે હું તમને વાડિયાથી ઘર સુધીનો દેખાડું છું, શું વાડિયાથી ઘર સુધીમાં આવે છે કોમેન્ટ કરજો તમે, હું તમને દેખાડું। અહીંયા કીટાશી હાલે છે, તમે જોઈ શકો છો। પવન ચક્કીનું કામકાજ છે, તમે જોઈ શકો છો મિત્રો। હલો જો મિત્રો પવન ચક્કી છે આપણે અહીંયા જોઈ શકો છો। તો આ કીટાશી હાલે છે, અહીંયા પવન ચક્કીનો થાંભલો ઊભો કરવાનો છે મિત્રો। આ છે કીટાશી, આ છે આપણા બધ લઈને વાડિયાથી જઈએ છીએ ઘેરે બાજુ। આ વાડીનું હવે છે ડેમ ભરાઈ ગયેલું છે વરસાદમાં, તમે જોઈ શકો છો મિત્રો। આ છે આપણી વાડી પડખેનું ડેમ। Bak, 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 pasok, bak, halo. જો આ મિત્રો ડેમ છે આપણી વાડી પડખેનું, તમે જોઈ શકો છો। તરે છે, જોઈ શકો છો। ને આ લાઇટ છે, ટ્વીટ લાઇટ છે, જ્યાં સરોવરનું બોડિયું મારેલું છે, તમે જોઈ શકો છો મિત્રો। અહીંયા બાકડા નાખેલા છે સરકારે, તમે જોઈ શકો છો। લાઇટ પણ છે ને ધ્વજ પણ છે, ને આ છે પવન ચક્કીના થાંભલા, તમે જોઈ શકો છો મિત્રો। ચક્કીનો થાંભલો દેખાય છે, ને ઓલા પણ પવન ચક્કીનું પાખડું દેખાય છે, ને આ પવન ચક્કી પાસે કીટાશી હાલે છે, તમે જોઈ શકો છો મિત્રો। છે તમે જો સરકારે કેવું બનાવેલું છે, તમે જોઈ શકો છો।
આ પણ ખાલું થઈ ગયું છે પાણી ને ઓલું ઉપલું ડેમ ભરેલું છે તમે જોઈ શકો છો મિત્રો બે જાય છે બદલેન ઘર બાજુ તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કંઈક ગેસ જેવું બનાવેલું છે તાલપત્રી ઢાંકેલી છે કંઈક ટીપનું મેકેલું છે તમે જોઈ શકો છો મિત્રો શું બનાવેલું છે તો તમે કોમેન્ટ કરજો સીધમાં આપણો જૂનો કેળો હતો અત્યારમાં આપણે ડેમ બની ગયું છે એટલે અહીંથી કેળો સીધો છે એનાથી બંધ થઈ ગયેલો છે આપણે તમને આગળ ડેમ દેખાડું તમે જોઈ શકો પછી જો આપણે આમાંથી જવાનું છે ઘર બાજુ તમે જોઈ શકો છો કેળો બંધ થઈ ગયો ને સામે દેખાય છે ડેમની પાય રસ્તામાંથી હાલવું પડ્યું છે તો તમે જોઈ શકો છો ડેમ બની ગયું છે આપણા સાવડા પરિવારના ઘર શરૂ થઈ જાય છે મિત્રો પહેલું ને બીજું ને ત્રીજું ચોથું ઘર આપણું આવશે તમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયેલું છે જોઈ શકો છો આ ડેમ મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણું જૂનું મકાન જે આપણે પહેલાં રહેતા હતા હવે આવશે એની બાજુમાં આપણા દાદાનું નવું મકાન ને નવો ડેલો તમે જોઈ શકો છો આ છે મારા દાદાનું નવું મકાન ને નવો ડેલો મિત્રો આપણે અહીંયા કેસર કેરીના આંબા સોસિયાથી લાવેલા છે દેખાડું તમને ને આપણું આવે છે આ ઘર આપણું તમે જોઈ શકો છો આપણું ઘર છે તમે જોઈ શકો છો મિત્રો તો આગળ તમને દેખાડો આપણું ઘર પેલા ફરજો આવશે પછી આપણું ઘર આવશે જોઈ શકો મિત્રો